સારી જીવના ભાવ મરણો ટારવા કરુણા કરી સરિતા વહાવી સુદાતણી રઘુવીર તે સંજીવની શોષાતી દેખી સરિતને કરુણા વિના હૃદયે કરી મુનિકુંદ સંજીવ ની સમય પ્રાપ્ત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર શાતિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડ ન ભર્યા અહો વાણી તારી પ્રશમ રસભા વેની તરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરા થી ઉતરતી વિભાવેતી થંવે સ્વરૂપ પણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના વેદવા તું પ્રજ્ઞા છીણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા સાથી સાધકનો તુમાનું જગનું સંદેશમાં વીરનો વિષામો ભવ ક્લાંતના હૃદયનો તો પંથ મુક્તિ તણો શોણ્યે તને રસ નિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તો રૂચતા જગતની રુચિયાર શેષો તુરીજતા શકલ જ્ઞાયક દેવરીશે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો વેંકટાણં નમો શ્રીડાણં નમો હૈરણં નમો વજણં નમો લેશવ શ્રાવણં ચત્તારી મંગલમ અર્યહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધર્મો મંગલમ ચત્તારી લોકોમાં અર્યહંતા લોકોમાં સિદ્ધા લોકોમાં શાહુ લોકોમાં કેવલી પંતો ધર્મો લોકોમાં ચત્તારી શરણ ભોજામી અર્યહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધર્મો શરણ ભોજામી ઓમ નમો અર્યહંતાણં શ્રી સમેસા ગ્રંથાધિરાજ આશ્રવ અધિકારનો 113 નંબરનો કળશ અને ગાથા 164 અને 165 ત્રણ વસ્તુને આપણે સંક્ષિપ્તમાં સમજી રહ્યા છીએ. એમાં 164 અને 165માં થોડું બાકી છે, એ પછી પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનના આધારે ત્રણેયને સમજશું. આત્મખ્યાતિની અંદર આચાર્ય અમરચંદ્ર દેવ લખે છે, તત્રાશ્રવ સ્વરૂપ ભીદ ઘાતી, એટલે કે મેં હવે આશ્રવનું સ્વરૂપ કહીએ છીએ. તો એના બે હરિગીત જોઈ લો, 164 અને 165. મિથ્યાત્વને અવિરત કસાયો યોગ સન્ન અસન્ન છે, એ વિવિધ ભેદે જીવમાં જીવના અનન્ય પરિણામ છે. વળી દેહ જ્ઞાનાવરણ આદિક કર્મના કારણ બને ને તેમનું પણ જીવ
બને જે રાગ દેશાદિક કરે. મિથ્યાત્વ પેલી ગાથામાં એમ કહે છે, મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ ચાર આશ્રવ ભાવ એ સંજ્ઞ એટલે કે ચેતનના વિકાર રૂપ પણ છે અને અસંજ્ઞ એટલે કે પૂતગલના વિકાર રૂપ પણ છે. જીવમાં ઉત્પન્ન થયેલા અનેક ભેદોવાળા સંજ્ઞ આશ્રવ એટલે કે ભાવાશ્રવ, ઓલું દ્રવ્યાશ્રવ થયું પૂતગલ વાળું, તો ભાવાશ્રવ જીવના તે અનન્ય પરિણામ છે. પછીની ગાથામાં કીધું અસંજ્ઞ આશ્રવ અર્થાત મિથ્યાત્વ આદિ ભાવ જે દ્રવ્યાશ્રવ એ જ્ઞાનાવણી આદિ કર્મોના બંધનમાં કારણ નિમિત્ત હોય છે. એટલે કે જૂનું કર્મ તે નવા કર્મના બંધનમાં નિમિત્ત રૂપે હોય છે, કારણ નિમિત્ત. અને તે મિથ્યાત્વ આદિ ભાવોના થવાવાળા રાગ દ્વેષ આદિ કરવાવાળો જીવ તે કારણ નિમિત્ત હોય છે. જૂનું કર્મ નવા કર્મનું નિમિત્ત ક્યારે બને? કે જ્યારે જીવ પોતે સ્વયં રાગ દ્વેષ આદિ કરે તો એ રાગ દ્વેષ વાળો જે ભાવ છે, વિકાર ભાવ, તે જૂના કર્મનું નિમિત્ત બને ને જૂનું કર્મ નવા કર્મનું નિમિત્ત બને. ટૂંકમાં આખો સારાંશ આ રીતે કહેવામાં આવ્યો છે. જો જીવ રાગ દ્વેષ આદિ ન કરે તો જૂના કર્મનું નિમિત્ત ન રહ્યું, તો જૂનું કર્મ ઉદયમાં આવ્યું પણ એનું કોઈ નિમિત્ત નહોતું, એટલે કે રાગ દ્વેષ આદિ નહોતો, તો તે નવા કર્મનું નિમિત્ત બનતું નથી. આપણે સીધી રીતે કહી પૂર્વે કરેલા કર્મનો ઉદય આવ્યો એની અંદર આપણે ન જોડી તો નવીન કર્મનો બંધ થતો નથી. બસ આ જ વાત છે. તો નવો બંધ નહીં થાય તો નવો ઉદયમાં નહીં આવે. નવો ઉદયમાં નહીં આવે તો એક સમય એવો આવશે જીવ દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મથી રહિત વિશુદ્ધ અવસ્થાને પામશે. આમાં આપણે છેલ્લે મુખ્યત્વે 3 વાત લીધી હતી. જીવ પોતાના રાગ દ્વેષ મોહના પરિણામ સ્વયં પોતાના કારણથી ઉત્પન્ન કરે છે. તે કોઈ કર્મના કારણથી થતા નથી. જીવ મોહ કરે, રાગ કરે, દ્વેષ કરે, કોઈ કર્મને કારણે નથી થતો, કોઈ પરને કારણે નથી થતો, પોતે સ્વયં ભૂલ કરે છે. બીજું, એ સમયમાં મિથ્યાત્વાદી અજીવ પૂતગલ કર્મ જે ઉદય રૂપથી પરિણમે છે, જે મિથ્યાત્વ કર્મ તે પણ પોતાની યોગ્યતાથી પરિણમે છે. પૂર્વે કરેલું કર્મ જે ઉદયમાં આવે છે તે પણ એની યોગ્યતાથી પરિણમે છે, બીજા કોઈ કારણથી નહીં કે જીવે રાગદ્વેષ કર્યો માટે તેનો ઉદય આવ્યો, એમ નથી. તેમજ જે મિથ્યાત્વાદી અજીવ પૂતગલના પરિણામને આશ્રવ કહેવાનું કારણ એટલે કીધું કે તે નવીન કર્મોના આવવામાં નિમિત્ત છે. નવીન કર્મનો જે આશ્રવ છે એને આવવામાં તે જૂનું કર્મ નિમિત્ત હોય છે. તેથી નિમિત્તની અપેક્ષાએ તે જડ કર્મોને પણ વ્યવહારથી આશ્રવ કહેવામાં આવ્યા. તાત્પર્ય વૃત્તિમાં જયસેન આચાર્યજી એમ કહે છે ભાવાર્થમાં કે પૂર્વબદ્ધ દ્રવ્ય કર્મનો ઉદય, પૂર્વે કરેલા કર્મોનો ઉદય થવાથી જ્યારે આ જીવ પોતાના શુદ્ધાત્મા નિશ્વાસ, પોતાનો જે શુદ્ધાત્મા સ્વરૂપ છે એની ભાવના છોડીને, એટલે કે એની એકાગ્રતા છોડીને રાગ દ્વેષ આદિમાં પરિણમન કરે છે. સ્વની એકાગ્રતા કરતો નથી અને પર તરફ એકાગ્રતા કરે છે. પરમાં એકત્વ કરે, સ્વથી વિરક્ત થાય છે. પૂર્વબદ્ધ દ્રવ્ય કર્મનો ઉદય થવાથી જ્યારે જીવ પોતાના શુદ્ધાત્મા સ્વરૂપ તરફ લક્ષ્ય કરતો નથી, પર તરફ લક્ષ્ય કરે છે, તો ભાવના છોડીને રાગ દ્વેષાદી રૂપીમાં પરિણમન કરે છે, ત્યારે તેને નવીન કર્મનો બંધ થાય છે. પોતાના સ્વરૂપ તરફ દ્રષ્ટિ ન કરીને પર તરફ લક્ષ્ય થવાથી તે સમયની પર્યાયની યોગ્યતાથી, તે સમયની પર્યાયના શ્રેષ્ઠકારકોને કારણે, તેની કાલલબ્ધિ ભવિતવ્યતાને કારણે રાગ દ્વેષ આદિ ઉત્પન્ન થાય છે. ત્યારે એને નવીન કર્મોનો બંધ થાય છે. અહીં એક વાત વારંવાર કહે છે, ફક્ત દ્રવ્ય કર્મોના ઉદયથી બંધ થતો નથી. જીવ પોતે એની અંદર જોડાય, જેટલા અંશે જોડાય, મંદતાથી કે તીવ્રતાથી, તે પ્રકારે એનો સ્થિતિ અને અનુભાગ બંધ પડે છે. હવે જો ઉદયરૂપથી જો બંધ થવા લાગે, જો પૂર્વે કરેલા કર્મોના ઉદયથી જો બંધ થતો હોય તો પછી એનો ક્યારેય અંત નહીં આવે.
આ સંકટનો. કેમ કે સંસારી જીવોને કર્મનો ઉદય તો હંમેશા હોય છે. અરિહંત ભગવાનને પણ છે અગાતી કર્મનો ઉદય 13મા ગુણસ્થાને. 14મા ગુણસ્થાનના અંતે 85 કર્મ પ્રકૃતિનો નાશ થાય છે. તો કે એમને પણ ઉદય હોય છે. તો ઉદય રૂપથી જો બંધ થતો હોય તો આ સંકટનો ક્યારે પણ અંત નહીં આવે. બે જ પ્રકારના જીવ, એક સંસારી જીવ અને એક મુક્ત જીવ. તો જે સંસારી જીવ છે તે 13 ગુણસ્થાન સુધી મુખ્યત્વે એને સંસારી જીવ કીધા. 14માનો સમય અલ્પ છે, બાકી ગુણાસ્થિત દશા જે છે તે મુક્ત દશા છે. તો સંસારી જીવોને કર્મનો ઉદય તો હંમેશા રહેશે. આ વાત ઉપર શિષ્યને શંકા થાય છે. જો આવું જ હોય તો કર્મોદય તો બંધનું કારણ ન રહ્યું ને. તો ખરેખર તમે જો એમ કહો છો તો એનો અર્થ એવો તો કર્મોનો ઉદય તો બંધનું કારણ ન રહ્યું. તો આચાર્ય ભગવાન કહેશે એમ વાત નથી. કારણ કે નિર્વિકલ્પ સમાધિથી ભ્રષ્ટ થવા વાળા જીવોને જે સ્વરૂપ તરફ લક્ષ્ય કરતા નથી એવા જો જીવોને કર્મનો ઉદય મોહ સહિત જ થાય છે. આપણને જે કર્મનો ઉદય થાય તે મોહ સહિત થાય છે. જ્ઞાનીને કર્મનો ઉદય થાય છે એ મોહ સહિત નથી હોતો. કેમ કે તેમાં તેનું એકત્વ નથી, તેનો તે માલિક નથી. માટે કીધું નિર્વિકલ્પ સમાધિથી ભ્રષ્ટ થવા વાળા જીવોને કર્મનો ઉદય મોહ સહિત જ હોય છે. જો કે વ્યવહારથી કર્મ બંધનનું નિમિત્ત થાય છે. વ્યવહારથી નવા કર્મ બંધનનું નિમિત્ત થાય છે. નિશ્ચય નહીંથી તો અશુદ્ધ ઉપાદાન છે. નિશ્ચય નહીંથી જો તો તે એની યોગ્યતાથી બંધ પડે. એક પૂતગલ રૂપી કર્મ પરમાણુની અશુદ્ધ ઉપાદાન છે નિશ્ચય નહીંથી. વ્યવહારથી કહેવાય કર્મ બંધનનું એ નિમિત્ત પૂર્વે કરેલો કર્મનો ઉદય. જે પૂર્વે કરેલો કર્મનો ઉદય જેને વ્યવહારથી કર્મબંધનનું નિમિત્ત કીધું, જેનું એવા જીવોનો પોતાનો રાગ દ્વેષાદી વિકારી ભાવ એ અજ્ઞાન ભાવ જ કર્મ બંધનનું કારણ છે. કે જીવે જો રાગ દ્વેષાદી ન કર્યો તો જૂનો કર્મનો ઉદય નવા કર્મના બંધનમાં નિમિત્ત ન થાય. માટે વાસ્તવમાં જીવનો પોતાનો વિકારી ભાવ એટલે કે અજ્ઞાન ભાવ જ કર્મ બંધનનું કારણ છે. આનાથી શું સિદ્ધ થયું કે જો કર્મોના નવીન બંધમાં જૂના જે દ્રવ્ય મિથ્યાત્વાદી કર્મનો ઉદય તે નિમિત્ત કારણ છે, તો પણ આત્મામાં ઉત્પન્ન થવા વાળા મોહ રાગ દ્વેષ આદિ એ ભાવોના વિના નવીન કર્મનો બંધ થતો નથી. નવા કર્મનો બંધ એની અંદર જૂના દ્રવ્ય કર્મનો ઉદય નિમિત્ત કારણ કીધું, પરંતુ આત્મામાં ઉત્પન્ન થવા વાળા વિકારી ભાવો એ વિના નવીન કર્મનો બંધ થતો નથી. એટલે આત્માનું અહિત કરવા વાળા જે અજ્ઞાની, આત્માનું અહિત કરવા વાળા આશ્રવો એ જ અસલી તો મોહ રાગ દ્વેષ રૂપ આત્માના વિકારી ભાવો છે. આત્માનું અહિત કરવા વાળા અસલી આશ્રવ ભાવ તો કોણ છે? જૂનો કર્મનો ઉદય પણ નહીં, નવીન કર્મનો બંધ પણ નહીં. અસલી તો કોણ છે? આશ્રવ મોહ રાગ દ્વેષ રૂપ આત્માના વિકારી ભાવ છે. આનું વિશેષ સ્પષ્ટીકરણ બંધ અધિકાર આના પછી જ્યારે આવશે એની અંદર શરૂઆતથી કરવામાં આવશે એનું વધારે સ્પષ્ટીકરણ. મૂળ ગાથામાં આશ્રવ ભાવોને સંજ્ઞ અને અસંજ્ઞ એ બે પ્રકારના ભેદોમાં વિભાજિત કર્યા 164 નંબરની ગાથામાં. એનો અર્થ આચાર્ય જયસેનજીએ તાત્પર્ય વૃત્તિમાં એ ટીકાની અંદર આચાર્ય અમરચંદ્ર દેવની આત્મખ્યાતિની અનુસાર ચેતન અને અચેતન અથવા તો ભાવાશ્રવ અને દ્રવ્યાશ્રવ જ કરે છે. સંજ્ઞ અસંજ્ઞ કહો, ચેતન અચેતન કહો, ભાવાશ્રવ અને દ્રવ્યાશ્રવ કહો. સંજ્ઞનો અર્થ
સંજ્ઞાઓ અને અસંજ્ઞાનો અર્થ અસંજ્ઞાઓ પણ કરે છે. બીજા અર્થમાં એને સંજ્ઞાઓ પણ કહે અને અસંજ્ઞાઓ પણ કહે છે. સંજ્ઞાની અંદર 4 પ્રકારની સંજ્ઞા છે. કઈ કઈ? આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ. બરાબર, સરસ. 4 પ્રકારની જે સંજ્ઞા છે, આહાર, પરિગ્રહ, ભય અને મૈથુન, એ મૈથુન રૂપ જે 4 સંજ્ઞાઓ છે એને લે છે. અને અસંજ્ઞાનો અર્થ, એ શબ્દનો અર્થ ઈષદ સંજ્ઞા કરી છે. એટલે કે આ લોકની આકાંક્ષા, પરલોકની આકાંક્ષા અને કુધર્મની આકાંક્ષાને લેવામાં આવી અસંજ્ઞામાં. ફરીવાર 164 નંબરની ગાથામાં, મૂળ ગાથામાં આશ્રવ ભાવને સંજ્ઞા અને અસંજ્ઞા એ ભેદમાં વિભાજિત કર્યા. એને બીજી રીતે ચેતન અને અચેતનમાં વિભાજિત કર્યા. એને દ્રવ્યાશ્રવ ભાવાશ્રવમાં વિભાજિત કર્યા. અને અથવાના રૂપમાં સંજ્ઞાનો અર્થ સંજ્ઞાઓ કરી, અસંજ્ઞાનો અર્થ અસંજ્ઞા કરી. સંજ્ઞાની અંદર આહાર લીધો, પરિગ્રહ લીધો, ભય લીધો, મૈથુન, એ 4 રૂપ, એ 4 સંજ્ઞાઓને લીધી. અને અસંજ્ઞામાં એ શબ્દનો અર્થ ઈષદ એટલે કે લોકની આકાંક્ષા, પરલોકની આકાંક્ષા અને કુધર્મની આકાંક્ષાને લે છે. એટલે 3 સંજ્ઞા, આ ત્રણેયને તેઓ સંજ્ઞાઓ અથવા અસંજ્ઞાઓ કહે છે. જોકે મૂળ રૂપથી સંજ્ઞાઓ તો આ જ છે, પણ ઉત્તર ભેદથી તો અનેક પ્રકારની હોય છે. આ બધી સંજ્ઞાઓ અને અસંજ્ઞાઓ એ મોહ રાગ દ્વેષની સમાન અશુદ્ધ નિશ્ચય નીતિ જીવના જ પરિણામ છે. આ બધી સંજ્ઞા લો, અસંજ્ઞા લો, એટલે કે ઈષદ સંજ્ઞા લો, તે મોહ રાગ દ્વેષની જેમ જ અશુદ્ધ નિશ્ચય નીતિ, ખરેખર અશુદ્ધ નિશ્ચયની એ પણ વ્યવહાર છે. તો અશુદ્ધ નિશ્ચય નીતિ જીવના જ પરિણામ છે અને એનાથી અભિન્ન છે. જો કે આ સંજ્ઞાઓ પણ મોહ રાગ દ્વેષનું જ પરિણામ છે. એ મોહ રાગ દ્વેષનું જ પરિણામ છે. એથી એનો જુદો એ ઉલ્લેખની આવશ્યકતા નહોતી. પણ આચાર્ય જયસિંહજીએ એને બતાવ્યું, એનું ધ્યાન આપણા અપ્રતિબદ્ધ શિષ્યને કરીને આપણો ઉપકાર કર્યો. જો આપણે આત્માનું અહિત કરવા વાળા અસલી આશ્રવ ભાવોને, આ સંજ્ઞાઓ અને અસંજ્ઞાઓને પણ અંદર જોડી દઈએ તો મોહ, રાગ, દ્વેષ, આહાર, પરિગ્રહ, ભય, મૈથુન, આલોક, પરલોક અને કુધર્મની આકાંક્ષા, આ બધા ભાવ આત્માનું અહિત કરનાર અસલી ભાવાશ્રવ સિદ્ધ થઈ જાય છે. શું કીધું? આત્માનું અહિત કરવા વાળા અસલી આશ્રવ ભાવમાં આ સંજ્ઞાને લઈ લો, અસંજ્ઞાને લે, ઈશ્વર સંજ્ઞા પણ જોડી લઈ તો રાગ દ્વેષ, મોહ રાગ દ્વેષ 4 સંજ્ઞા લીધી, આહાર, પરિગ્રહ, ભય અને મૈથુન 3 અસંજ્ઞા લીધી, ઈશ્વર સંજ્ઞા, લોકની આકાંક્ષા, પરલોકની આકાંક્ષા અને કુધર્મની આકાંક્ષા, આ બધા ભાવ આત્માનું અહિત કરનાર અસલી ભાવાશ્રવ જ સિદ્ધ થાય છે. હવે આપણે આ સંક્ષિપ્તમાં આખું સમજ્યા. હવે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે પહેલા 113 નંબરનો શ્લોક એ કરશને સમજી અને પછી 164 અને 165 નંબરની ગાથા પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે સમજી. દ્રવ્યાશ્રવથી ભિન્ન છે ભાવાશ્રવ કરી નાશ, થયા સિદ્ધ પરમાત્મા નમો તેહ સુખાસ. એટલે કે હવે આશ્રવ રંગમંચમાં પ્રવેશ કરે છે. પુણ્ય અને પાપ 2 પાત્ર રૂપે દાખલ થયા હતા, પણ જ્ઞાને એને જાણી લીધું તો 1 પાત્ર રૂપે થઈને રંગમંચની બહાર નીકળી ગયા. તો હવે કોણ પ્રવેશ કર્યો? આશ્રવે. કેવી રીતે? નૃત્યના અખાડામાં નૃત્ય કરનાર માણસ હોય, શ્વાંગ ધારણ કરીને પ્રવેશ કરે. ઘણી વાર જો કોઈ પુરુષ હોય સ્ત્રીનો વેશ ધારણ કરીને પ્રવેશ કરે, તેમ અહીં આશ્રવનો શ્વાંગ છે. એ શ્વાંગને જાણનારું યથાર્થ
सम्यक ज्ञान, आत्मज्ञान को, स्वसंवेदन ज्ञान को, ये सम्यक ज्ञान है અને એના મહિમા રૂપ આ મંગલાચરણ છે. શું કીધું શ્લોકની અંદર? શ્લોક શું આવ્યો? 113 નંબરનો કરશ ગુજરાતીમાં આપણે લઈ લઈએ કે આવેલ સમરા ગણ મહી મદમસ્ત આશ્રવ ભાવજે સેજે જીતે છે જ્ઞાન રૂપી ધનુર્ધર એને હવે ઉદાર છે અત્યંત એવો ઉદય દુર્જય જ્ઞાનનો ગંભીર છે અતિવીર છે ઉદય જ્ઞાન તણો અહો. એટલે કે હવે સમરાગણમાં આવેલા, યુદ્ધના મેદાનમાં આવેલા મહાબદથી ભરેલો આશ્રવને મદ માતા એને અયમ દુર્જય બોધ ધનુર્ધર આ દુર્જય જ્ઞાન બાણાવરથી જીતી લેશે. ઉદાર ગંભીર મહોદય કે જે જ્ઞાન રૂપી બાણાવરીનો મહાન ઉદય ઉદારશે. આ દુર્જય જ્ઞાન બાણાવરી કોને જીતે છે? આશ્રવને. કેવા આશ્રવને? મહામદથી ભરેલા મદમાતા. આશ્રવ કેવો છે? ભલભલાને તે હરાવી ચૂક્યો છે. મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિઓને પણ હરાવી ચૂક્યો છે. અનેક રાજા મહારાજાઓને પણ હરાવી ચૂક્યો છે. એ આશ્રવને આ દુર્જય જ્ઞાન બાણાવરીથી જીતી લે છે કે જે જ્ઞાનરૂપી બાણાવરીનું મહાન ઉદય ઉદાર એટલે કે આશ્રવને જીતવા માટે જેટલો પુરુષાર્થ જોઈએ એટલો પૂરો પાડે છે. ઓછો પડે તો પાછો નવો પ્રબળ પુરુષાર્થ કરે. જેટલો જોઈએ તેટલો પુરુષાર્થ અંદરથી ઉત્પન્ન કરે એટલો પૂરો પાડે છે. અને ગંભીર છે એટલે કે જેનો પાર છદ્મસ જીવો પામી શકતા નથી. અતિ ગંભીર છે. અહીં નૃત્યના અખાડામાં આશ્રવે પ્રવેશ કર્યો છે. નૃત્યની અંદર અનેક રસનું વર્ણન હોય છે. અહીંયા શાંત રસમાં વીર રસને પ્રદાન કરીને બતાવ્યું છે. જ્ઞાન રૂપી બાણાવરી આશ્રવને જીતે છે. આખા જગતને જીતીને મદોન્મત મદની અંદર ઉન્મત્ત થયેલો આશ્રવ સંગ્રામની ભૂમિમાં સંગ્રામગણની અંદર આવીને ખડો થયો. પરંતુ જ્ઞાન તો એના કરતાં પણ વધારે બળવાન નીકળ્યું. તે આશ્રવને જીતી લે છે. એટલે કે અંતર્મુહૂર્તની અંદર કર્મનો નાશ કરીને કેવળ જ્ઞાન ઉપજાવે છે. એવું આ જ્ઞાનનું સામર્થ્ય, જ્ઞાનનો મહિમા બતાવતો આ મંગલાચરણ રૂપી કરશ છે. દ્રવ્યાશ્રવથી ભિન્ન છે કે આ જળ કર્મ જે છે એ પરમાણુ, એ દ્રવ્યાશ્રવ કીધું. એના પરમાણુ એટલે કે જે પુણ્યના પરમાણુ આવે, પાપના પરમાણુ આવે, એ બધાને શું કીધું? દ્રવ્યાશ્રવ કીધું. આપણે પાઠશાળાની અંદર એ 9 તત્વને સમજવા વાણનું એક્ઝામ્પલ આપતા. તો વાણમાં છિદ્ર હોય તેમાંથી નવું પાણી આવે. નવું આવે એને આશ્રવ કીધું. તો જેમ વાણમાં છિદ્ર હોય અને પાણી આવે એમ આત્મામાં પુણ્ય અને પાપના ભાવ, એ ભાવ આશ્રવ છે. અને એનાથી પરમાણુ આવે એ દ્રવ્યાશ્રવ છે. આત્માની અંદર પુણ્ય અને પાપના ભાવ થાય એ ભાવાશ્રવ છે. અને એનાથી પુણ્ય અને પાપના પરમાણુ આવે ઉદ્ગલ રૂપી, એ દ્રવ્યાશ્રવ છે. અને એ દ્રવ્ય આશ્રવથી ભિન્ન છે ભાવાશ્રવનો નાશ કરી. એટલે પુણ્ય અને પાપનો બે ભાવને આશ્રવ કીધા. એ નવા આવરણનું કારણ છે, આશ્રવનું કારણ છે. નવો કર્મનો જે બંધ પડે છે તે જીવે કરેલા મોહ રાગ દ્વેષ આદિ એનું નિમિત્ત પામે. એ કોનું નિમિત્ત પામે? મોહ રાગ દ્વેષ આદિ પૂર્વે કરેલો કર્મનો ઉદય. અને પૂર્વે કરેલો કર્મનો ઉદય તે નવા કર્મ બંધનનું નિમિત્ત થાય છે. તો પુણ્ય અને પાપનો ભાવ બે આશ્રવ છે, નવા આવરણનું કારણ કીધું. એનો મુનિઓએ, ધર્માત્માઓએ, ધર્મીએ, સાધક જીવોએ, મોક્ષ માર્ગ ઉપર ચાલનારા જીવોએ એનો નાશ કર્યો. થયા સિદ્ધ પરમાત્મા. નમો સિદ્ધાણં થયા. નમો તે સુખ આસ. મારા સુખની આશાએ તેને હું નમસ્કાર કરું છું. મારે સુખની આશા કઈ છે? મારો સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન આત્મા એ જાગે, એ પ્રેરણાથી અને આનંદમાં આવે, એટલે કે પર્યાયમાં આનંદ પ્રગટ થાય.
એ માટે હું નમસ્કાર નિમિત્તથી કરું છું. ફરીવાર, નમો તે સુખાસ, એટલે કે મારા સુખની આશાએ. આનો અર્થનો અનર્થ નહીં કરવાનો. મારા સુખની આશાએ તો પછી શું થયું? નિમિત્ત બરવાન થઈ ગયું. ભગવાનના નમસ્કાર કરી તો આપણને લાભ થાય, એનાથી 3 કાળમાં લાભ ને તે પદ્રવ્ય છે. પરંતુ અહીં શું કહેવા માંગે છે? નિમિત્તનું જ્ઞાન કરાવ્યું, પણ શું કહેવા માંગે છે? આપણે કહીએ છીએ ને, જીન દર્શન છે નિજ દર્શન. પરંતુ ક્યારે? કે જે જીનેન્દ્ર ભગવાન તેમના આત્માના આશ્રય વિતરાગતા પ્રાપ્ત કરીને, એ સ્વભાવના જોરે પ્રબળ પુરુષાર્થ કરીને શાદી આનંદકાર સુધી અવ્યાબાદ સુખનો ભોગવટો લોકના અગ્રભાગે તનુ વાતોલીમાં કરે છે, એ દ્રષ્ટા પર હું ચાલું, એ પ્રેરણા, એને જીન દર્શન છે, નિજ દર્શન. પણ એ પોતાએ કરવાનું છે. તો મારો સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન આત્મા જે મોહરૂપી મદિરામાં સેવન કરીને ઘોર નિંદ્રામાં સૂતો છે, એને જાગે, એને જગાડે અને એને આનંદમાં આવે, એટલે કે પર્યાયમાં આનંદ પ્રગટ થાય. એ માટે હું નમસ્કાર નિમિત્તથી કરું છું. ટીકાકાર કહે છે, હવે આશ્રવ પ્રવેશ કરે છે. જેમ નૃત્ય કરનાર માણસ સ્વાંગ ધારણ કરીને પ્રવેશ કરે, કોઈ રાજાનો, કોઈ ભૂતહરીનો, પિંગરાનો, જૂના જમાનાના નાટકમાં આવતું પિંગરાનો, તો એક શ્વાંગ લઈને પ્રવેશ કરે, તેમ અહીં આશ્રવનો સ્વાંગ છે. પુણ્ય અને પાપનો 2 ભાવને અહીં આશ્રવ કીધા. અને આશ્રવ એટલે નવા આવરણનું કારણ કીધું. વાણમાં જેમ છિદ્ર પડે ને પાણી આવે, એમ ભગવાન આત્મામાં પુણ્ય અને પાપના 2 ભાવ તે આશ્રવ છે, જેનાથી નવા આવરણ આવે. એ કોઈ ધર્મ નથી. એ શું છે? આશ્રવ કીધું. હવે એ આશ્રવનો જે સ્વાંગ છે, તે સ્વાંગને યથાર્થ જાણનારો આત્મજ્ઞાન છે, સ્વસ્વરૂપ સ્વસંવેદન જ્ઞાન છે, ભાવસ્વરૂપ જ્ઞાન છે, સમ્યક જ્ઞાન છે. કોઈ બહુરૂપી વેશ ધારણ કરીને આવે. આપણે નાના સિટીમાં તો બહુ આવે, દુકાને બેઠા હોય, ઓફિસો પર આવે બહુરૂપી વેશ ધારણ કરીને. આજે કોઈ અલગ વેશ ધારણ કર્યો હોય, પોલીસનો કર્યો હોય, તો કાલે વકીલનો વેશ ધારણ કરીને આવે, કોઈ રાજાનો વેશ ધારણ કરીને આવે, કોઈ દેવી દેવતાનો વેશ ધારણ કરીને આવે. પરંતુ ડાયો માણસ જાણી લેશે કે આ તો બહુ રૂપિયો છે, તેને પૈસા આપીને રવાના કરે છે. અહીં એને ભાંડ કીધો બહુ રૂપિયાને. એમ પુણ્ય અને પાપના 2 ભાવ ભાંડની પેટે બહુરૂપક છે, બહુ રૂપિયો છે. એ આત્માનું સ્વરૂપ નથી, તે આત્માનું કારણ પણ નથી. એ શ્વાંગને યથાર્થ જાણનારું સમ્યક જ્ઞાન છે, તેના મહિમા રૂપ આ મંગલાચરણ છે. તો શું કીધું એના શ્લોકમાં? જેમ યુદ્ધનું સ્તર હોય, એમ સમરાગણમાં મહામદથી ભરેલો મદ માતા, મદોન્મત, એટલે કે મહામદથી ભરેલો પુણ્ય અને પાપ. કેમ કે મહામદ કેમ એને થયો? કે મેં તો કેટલાય રાજાઓને પછાડ્યા મારા મદથી, આશ્રવરૂપી મદથી. કેટલા સાધુ થયા. અહીં વસ્ત્ર સહિતના સાધુની વાત નથી, મિથ્યા દ્રષ્ટિએ દ્રવ્યલિંગી મુનિપણાની વાત છે. એ સાધુ થયા, એને પણ મેં તો પાડ્યા છે. એ સિવાય સાધુ થઈને પણ એ પુણ્યની ક્રિયામાં ધર્મ માનનારાઓને પણ મેં પાડ્યા છે. એટલે આશ્રવને અભિમાન થઈ ગયું, મદોન્મત થઈ ગયું. પુણ્ય અને પાપ મહા અભિમાની છે. એ એમ કહે છે ભલભલા માધાનતાઓને, મેં મારા પુણ્યના પરિણામને ધર્મ મનાવીને એતે પાડ્યા છે. 31 સાગરો પરનું આયુષ્ય ભોગવતો 9મી ગ્રેવે કે જીવ ત્યાંથી પડે છે, મિથ્યા દ્રષ્ટિ જીવ. એ કેન્દ્રિયમાં જઈને જન્મ લે મોટો ભાગ સ્થાવરમાં. તો માંધાનતાને મેં મારા પુણ્યના પરિણામને ધર્મ મનાવીને એટે પાડ્યા છે. મેં એને દુર્ગતિમાં નાખ્યા છે. દુર્ગતિ કીધી
ચારે ગતિ ને દુર્ગતિ કીધી. એવું નથી કીધું સ્વર્ગની ગતિ, ઉચ્ચ ગતિ ને નરકની ગતિ તે દુર્ગતિ. ચારે ગતિ દુર્ગતિ. પંચમ ગતિ એ જ સાચી ગતિ છે. એટલે કે પંચમ ભાવને જે સ્મરે એને પંચમ ગતિ પ્રાપ્ત થાય. આત્મામાં કોઈ ગતિ બતી છે જ નહીં. તો આ ચારે ગતિ દુર્ગતિ છે. પર દવાહો દુગઈ. ભગવાન આત્માના વલણ સિવાય ના જેટલું પણ પદ્રવ્ય, પછી ભલે ને સિદ્ધ ભગવાન હોય, હરિયંત ભગવાન હોય, શાંતિનાથ ભગવાન હોય કે કોઈ પણ તીર્થંકર ભગવાન હોય, આપણે પ્રતિમાજીને બિરાજમાન કર્યા એના પ્રત્યે આપણને થોડો વધારે પડતો રાગ હોય છે. કેમ કે અમારા બાપ દાદાએ બિરાજમાન કર્યા છે. આ બધા પ્રકારનો રાગ એટલે મારા સ્વદ્રવ્ય સિવાયનો જેટલું પણ પદ્રવ્ય ઉપર લક્ષ્ય થાય એ બધું ચૈતન્યની ગતિની તે દુર્ગતિ કીધી. ભગવાન તરફ લક્ષ્ય જાય ને દુર્ગતિ કીધી. પૂજ્ય ગુરુદેવ શ્રી ઉપર લક્ષ્ય જાય ને દુર્ગતિ કીધી. એ ચૈતન્યની ગતિ નહીં. કેમ કે એનાથી આત્માની પ્રાપ્તિ નહીં થાય. એમણે કહેલા રસ્તા ઉપર ચાલવાથી આત્માની પ્રાપ્તિ થશે. માટે પૂજ્ય ગુરુદેવશ્રીને આપણે અધ્યાત્મ ગુરુ તરીકે નમસ્કાર વંદન કરીશું. એનો આપણે એનો મહિમા કરીશું, એનો જયકાર બોલાવીશું. ત્રણ લોકનો નાથ તીર્થંકર દેવ, એની પ્રતિમા કે તીર્થંકરનું સ્મરણ, જીનેન્દ્ર ભગવાનના દર્શન, એ બધો શુભ ભાવ એ કોઈ ધર્મ નથી. એ રાગ છે, એ આશ્રવ છે, બંધનનું કારણ છે. એને અધર્મ કીધો, એટલે કે આત્મધર્મ નહીં. એથી આશ્રવ શું કહે? મેં તો એને ધર્મ મનાવીને કેટલાને હેઠે પાડી દીધા છે. મારા પંજાબમાં જે આવી ગયો એને ક્યાંય મેં નીકળવા નથી દીધો. એવો મારો પંજો છે. જ્યાં હોય ત્યાં દયા, દામ, વ્રત, તપ ને ધર્મ બનાવી સાધુ નામ ધરાવીને પણ ભ્રષ્ટ થયેલા મિથ્યા દ્રષ્ટિઓ એને કહે કે હું નમાવી દીધો છે. એટલે હું મદમાતો, મદોન્મદ, મારું રાજ ચાલે છે બધે. જ્યાં હોય ત્યાં પુણ્ય ઠીક છે, ધર્મનું કારણ છે. શુભ ભાવ કરતા કરતા ધર્મની પ્રાપ્તિ થાય, વ્યવહાર કરતા કરતા નિશ્ચયની પ્રાપ્તિ થાય. એવું અજ્ઞાનીએ મનાવ્યું. એ બધાને મેં પછાડ્યા છે. ધર્મ તો કંઈક અલગ જ ચીજ છે, પરંતુ અત્યારે ક્રિયાકાંડમાં ધર્મ માનીને બેઠા. મોટી ગડબડ થઈ ગઈ. એ પુણ્ય અને પાપનો ભાવ એ આશ્રવ કીધો. સંગ્રામમાં મા મદથી ભરેલો મદ માતા, પુણ્યના નામે ધર્મ મનાવીને મેં મહાત્માને માર્યો છે એમ કે છે આશ્રવ. એ બધાને મેં દુર્ગતિમાં નાખ્યા. ચૈતન્ય ગતિ એને પ્રાપ્ત નહીં થાય. માટે આશ્રવને અભિમાન થઈ ગયું કે અત્યાર સુધી તો મારી જ્યાં જો અહીંયા મારો જ રાજ ચાલે, મારો જ પંજો હાલે, મારી જ જીત થઈ છે. પરંતુ આત્મા એનાથી ભિન્ન છે. એની જીત એનાથી ન થઈ. માં મદ નિર્ભર, એવો મંથર, એવો મદમાતો કે અનંતવાર ભગવાનની ભક્તિ કરી. એ કરતા કરતા કલ્યાણ થશે. એ બધું દુર્ગતિનું કારણ કીધું. પડવાનું વજન છે. બધા શુભ રાખશે. એનો અર્થ એમ કે ન કરવું ભગવાનની ભક્તિ, 100% કરવી. પરંતુ તે ધર્મ નથી એવો અભિપ્રાયમાં હોવો જોઈએ. કેમ કે અશુભથી બચવા માટે જ્ઞાનીઓને પણ આવે શુભ, તો આપણને પણ આવવો જોઈએ. આપણે તો શુદ્ધમાં તો જતા નથી, પરંતુ ત્યાં તેના અર્થને સમજીને, એના ભાવને સમજીને, નયાર્થને, મતાર્થને, આગમાર્થને સમજીને આપણા આત્માના લક્ષ્ય અનુસરવું જોઈએ. માટે ભજન એ પડવાનું ભજન છે, એ શુભ રાગ છે, એ ધર્મ નથી, આશ્રવ છે. પરંતુ આપણને ખબર નથી કે ધર્મ તો ભગવાન આત્માનું અવલંબન લઈ તો ધર્મ થાય. બહારનું અવલંબન લઈ, સ્વદ્રવ્ય સિવાય કોઈ પણનું અવલંબન લઈ, જે પદ્રવ્ય છે એનાથી તો રાગ થાય. પછી સ્ત્રી હોય, કુટુંબ હોય, પરિવાર હોય, વૈભવ હોય, સાચા દેવગુરુ શાસ્ત્ર હોય, અરિહંત ભગવાન હોય, સિદ્ધ ભગવાન હોય, એ બધું પદ્રવ્ય એના લક્ષથી આત્માની પ્રાપ્તિ નહીં થાય.
સ્ત્રી કુટુંબનું અવલંબન લે તો અશુભ રાગ થાય, સાચા દેવગુરુ શાસ્ત્રનું અવલંબન લે તો શુભ રાગ થાય. તો છે તો બંને આશ્રવ. તો એ મા મદથી ભરેલા મદ માતા આશ્રવને હવે અજય અયમ દુર્જોય અયમ દુર્જય બોધ ધનુર્ધર. આ દુર્જય જ્ઞાન બાણાવરી એટલે પુણ્ય અને પાપથી ભીન સ્વરૂપનું જે જ્ઞાન પ્રગટ્યું તે દુર્જય જ્ઞાન બાણાવરી એટલે કે એક પછી એક જ્ઞાનની બાણાવરી અંદરથી જાય, એક પછી એક જ્ઞાનની પર્યાય સમ્યક જ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે, વિતરાગ પર્યાય પ્રગટ થાય છે. એને રાગને તોડી નાખો, રાગને તોડી નાખો એટલે રાગ ઉત્પન્ન નહીં થાય. દુર્જય જ્ઞાન એટલે કે જે જ્ઞાનને જીતવું અસંભવ છે, જગતમાં એને કોઈ જીતી શકે નહીં એવું દુર્જય આત્માને જ્ઞાન કેવું છે? ધનુર્ધર બાણાવારી, દયા દાન વ્રત તપના વિકલ્પથી ભીન પડીને જે આત્માનું ભાન થયું એ જ્ઞાનને જીતવા માટે આ લોકમાં કોઈ સમર્થ નથી. એ જ્ઞાન બાણાવરી એક પછી એક બાણ છોડે છે અને પુણ્ય અને પાપનો નાશ કરે છે અને આત્માની શાંતિની જાગૃતિ પ્રગટ કરે છે. એની જગ્યાએ આપણે શું કરીએ છીએ? ભક્તિ કરો, વ્રત કરો, તપ કરો, મંદિર બનાવો, પૂજા કરો, પરની ક્રિયાઓ હું કરી શકું. આ બધી જે માન્યતા એ માન્યતા મિથ્યા ભ્રમ છે. એમાં ભાવ જો કદાચ કશાયની મંદતાપૂર્વકનો હોય તો એ શુભ પુણ્ય છે, પણ છે તો એ પણ બંધનું કારણ. એને આ દુર્જય જ્ઞાન આ બાણાવરી જીતી લેશે. જે આશ્રવ સમરાગણમાં મદોન્મત મદ માતો તો એને આ દુર્જય જ્ઞાન સમ્યક જ્ઞાન જે રાગથી ભીન પડેલું સ્વરૂપનું જ્ઞાન તેને જીતી લેશે. કેવો છે? ઉદાય ગંભીર મહોદય કે જે જ્ઞાન રૂપી બાણાવરીનો મહાન ઉદય ઉદાર છે. એટલે કે દયા દાન વ્રત તપ આદિના વિકલ્પથી ભિન્ન જ્ઞાન જે છે એ જે જ્ઞાન થયું એ જ્ઞાન ઉદાર છે, મહાન ઉદય ઉદાર. ઉદાર ગંભીર મહોદય એટલે શું કહેવા માંગે છે? જ્ઞાન રૂપી બાણાવરીનો મહાન ઉદય ઉદાર છે. એટલે કે આશ્રવને જીતવા માટે જેટલો પુરુષાર્થ જોઈએ એટલો તે પૂરો પાડે છે. સ્વભાવ એવું છે જ્ઞાન. એ જ્ઞાન કેવું ઉદાર છે? વિકારને નાશ કરવા માટે જેટલો પુરુષાર્થ જોઈએ એટલો જ્ઞાન પૂરો પાડે છે. જ્ઞાન અંદરથી ઉદાર થઈને પ્રગટ્યું, જેટલું જોઈએ એટલું. રાગને નાશ કરવા માટે જેટલું જ્ઞાન જોઈએ એટલું પ્રગટ થાય. સમ્યક દર્શન થતા એની સાથે સર્વગુણાન સમ્યક્ત્વ તેની સાથે સમ્યક જ્ઞાન થતા એ જ્ઞાનની ધારા એવી છે કે તે રાગને નાશ કરવાનો પુરુષાર્થ જેટલો પુરુષાર્થ જોઈ એટલો તૈયાર થઈને જ જાગે છે. એટલે કે ઉદાર છે, ગંભીર છે. અર્થાત જેનો પાર છદ્મશીવો પામી શકતા નથી. મહોદય એનો મહાન ઉદય કર્યો, બાણાવરીનો મહાન ઉદય કર્યો. જ્ઞાનરૂપી બાણાવરીનો મહાન ઉદય અને ઉદાર ગંભીર છે. જેનો પાર પામવો છદ્મસ ને માટે અસત્ય છે, અલંઘ્ય છે. આવો પ્રભુનો જ્ઞાન સ્વભાવ અપાર છે, ગંભીર છે, જેનો પાર અલ્પ જ્ઞાની પામી શકતા નથી. એક બાજુ કીધું મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન, આગળ કીધું કેવળ જ્ઞાનનો અંશ છે. એની મહિમા બતાવે. અપાર જ્ઞાન ચૈતન્યનું જ્ઞાન સ્વરૂપ, જે જ્ઞાનનો મહિમાનો પાર નહીં. અનંત 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 એવું જ્ઞાન ગંભીર છે કે જેણે રાગ દ્વેષને જીતા અને પોતાનું સામર્થ્ય પ્રગટ કરીને જન્મ મરણ રહિત થયો. આ સમયસાર એની અંદર આ પહેલા કરસના મંગલાચરણની અંદર બહુ સરસ વાત કીધી કે નૃત્યના અખાડામાં નાચવાના સ્થાનમાં આશ્રવે પ્રવેશ કર્યો. કેમ કે શુભ અને અશુભ ભાવ બે આશ્રવ છે. મિથ્યાત્વ, અવ્રત, પરમાદ, કષાય અને યોગ એ બધો આશ્રવ એટલે નવા આવરણ આવે. જેવી રીતે વાણમાં છિદ્ર હોય તો છિદ્રમાંથી પાણી આવે એમ ભગવાન આત્મામાં મિથ્યાત્વ અને શુભાશુભ ભાવ એ બધો આશ્રવ છે, નવા આવરણનું કારણ છે. એ આશ્રવે રંગભૂમિમાં પ્રવેશ કર્યો. કેમ કે નાટકની ઉપમા આપી છે.
રંગભૂમિમાં આશ્રવ એટલે પુણ્ય પાપના પરિણામે અંદર પ્રવેશ કર્યો. એને અહીં શાંત રસમાં વીર રસને પ્રદાન કરીને વર્ણન કર્યું. જ્ઞાનરૂપી બાણાવરી, પોતાના ભગવાન આત્માનું જ્ઞાન, ધ્રુવ ભાવ, સદસ્ય, નિત્ય ભાવ, એવું જે આત્માનું સ્વરૂપ, એનું જ્ઞાન. અહીં શાસ્ત્ર જ્ઞાન, બાહ્ય જ્ઞાનની, લૌકિક જ્ઞાનની વાત નથી, આત્મજ્ઞાનની વાત છે. કે જે આત્મા અનંત અનંત ગુણોથી ભરેલો પિંડ, અજય, અસંગ, અબંધ સ્વરૂપ છે. જે ચૈતન્ય રત્નાકર કીધું, ચૈતન્યના રત્નના દરિયાથી એટલે કે સ્વભાવથી ભરેલો છે. એ આત્માનું જ્ઞાન કે જે આશ્રવની તાકાતને નાશ કરવા વાળું છે, આશ્રવને નાશ કરવાની તાકાત વાળું છે. એ જ્ઞાનરૂપી બાણાવરી એટલે કે આત્મા જે આનંદ અને જ્ઞાન સ્વરૂપ છે, એ કર્મથી તો કેવો અભાવ સ્વરૂપ છે, પર શરીર આદિથી અભાવ સ્વરૂપ છે. પુણ્ય પાપ દયા દાન વ્રત તપ ભક્તિ આદિ એ બધા ભાવથી પણ પ્રભુ આત્મા ભીન છે. એવા આત્માનું જ્ઞાન થતા અહીં આત્મજ્ઞાનની વાત કરી. કોઈ નિમિત્તના જ્ઞાનની નહીં, રાગનું જ્ઞાન નહીં, પર્યાયનું જ્ઞાન નહીં, ભગવાન આત્માનું, ભૂતાર્થનું, સત્યાર્થનું જ્ઞાન, એનું દર્શન અને એમાં લીનતા. એ જ્ઞાનરૂપી બાણાવરી એક પછી એક જ્ઞાનની ધારા પ્રગટ થાય. કેમ તો કે સ્વભાવનો શુદ્ધ ચૈતન્ય ભગવાન આત્માનો આશ્રય જેણે લીધો, એક પછી જ્ઞાનની ધારા પ્રગટ થાય, જે શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે. આ જ્ઞાનરૂપી બાણાવરી જેમ એક પછી એક બાણ પડે, એમ ભગવાન આત્મા એનું જ્ઞાન અને અનુભવ થતા તેમાંથી જ્ઞાન અને આત્માની પવિત્રતાની અવિરત ધારા વહે. એને અહીંયા જ્ઞાનની બાણાવરી કીધી ને એ આશ્રવને જીતે છે. મિથ્યાત્વ અને પુણ્ય પાપના જે ભાવ આશ્રવ છે, પુણ્ય અને પાપના ભાવ જે આશ્રવ છે, એને જ્ઞાનની ધારા, ભગવાન આત્માનું જ્ઞાન સ્વભાવનું અને આનંદની ધારા એ આશ્રવને જીતે છે. જ્ઞાન આત્માનું અને આનંદ આત્માની દશા, એનો જેમ ઉત્પાદ થાય એમ પુણ્ય પાપના પરિણામનો વ્યય થાય. જેમ શુદ્ધિની વૃદ્ધિ થતી જાય તેમ વિકાર નાશ પામતો જાય. એટલે ઉત્પન્ન થતું બંધ થતું જાય. પુણ્ય પાપના પરિણામનો વ્યય થાય, નાશ થાય છે. આખા જગતને જીતીને મંદોમંત થયેલો આશ્રવ, જેને આખા જગતને પાગલ બનાવ્યા છે. કેમ કે આશ્રવ જ હું કે જેનાથી મને લાભ થશે, આશ્રવ જ હું છું ને એનાથી મને લાભ થશે. એટલે આશ્રવે પાગલ બનાવ્યા. જગતને જીતીને મંદોન્મત થયેલો આશ્રવ, એને અભિમાન થયું કે મેં મોટા મોટા માલધાતાઓને ઉપરથી નીચે નાખ્યા. દ્રવ્યલિંગી મુનિપણું ધારણ કર્યું. પંચમહાવ્રતના પરિણામ, 28 મુરગુણોના પરિણામ, 5 સમિતિ 3 ગુપ્તિના પરિણામ, એ બધા યથાયોગ્ય પાયરા. પણ એ આશ્રવ છે, એનાથી મને લાભ છે, એવાઓને પણ આશ્રવ કહે છે કે મેં પાયડા. માટે કીધું મુનિવ્રત ધાર અનંત ભાર, ગ્રેવ્યક ઉપજાયો, પણ આત્મજ્ઞાન બિન લેશ સુખ ન પાયો. કેમ કે એ દુઃખ છે, બંધનું કારણ છે. મહાવ્રતના ભાવને આશ્રવ કીધો, દુઃખ કીધું. 5 મહાવ્રત, 28 મૂળગુણ, એ બધો રાગ કીધો, આશ્રવ કીધો, દુઃખ કીધું. આત્માના જ્ઞાન વિના આનંદનો સ્વાદ એને ન આવે. 3 કારમાં આનંદ વગરનું જ્ઞાન જ્ઞાન નથી. જ્ઞાનની સાથે આનંદ હોય ને જ્ઞાન વિના આનંદનો સ્વાદ ન આવે. અહીં પરના જ્ઞાનની વાત નહીં, શાસ્ત્રનું જ્ઞાનની વાત નથી. ભગવાન આત્માનું જ્ઞાન થતા અતિન્દ્રિય આનંદનો સ્વાદ, એ ધારા પ્રગટ થાય છે. એ સ્વાદ વિના, અતિન્દ્રિય આનંદના સ્વાદ વિના અનંતવાર મુનિપણું આપણે ધારણ કર્યું, પંચમહાવ્રતને પાયરા, પણ આત્મજ્ઞાનનો સ્વાદ ન આવ્યો. કેમ કે એ તો આશ્રવ છે ને, આશ્રવથી અમને કલ્યાણ થશે, માન્યતા જ મિથ્યા થશે. માટે આત્મજ્ઞાન વિના લેશ સુખ ન પાયો, જરાય સુખની પ્રાપ્તિ ન થઈ.
કેમ કે આવા રાગ તો અનંતવાર પહેર્યા. એ મદોન્મત થયેલો આશ્રવ, મદમાં પાગલ થયેલો, કે મેં કેટલાય માધાતાઓને પાડ્યા છે. દિગંબર જૈન સાધુ 9મી ગ્રીવે કે ગયો, 5 મહાવ્રત, 5 સમિતિ, 3 ગુપ્તી આદિનું પાલન કર્યું ને એને મને એમ લાગે કે મારું કલ્યાણ થશે. સૂક્ષ્મ લાભ અંદર રાગ પડ્યો છે. એવા આશ્રવને 9 પૂર્વ 11 અંગનું જ્ઞાન કર્યું હોય, પરંતુ એને આશ્રવે પાડ્યા, સૂક્ષ્મ રાગ પડ્યો છે. એવા આશ્રવને, એવા મુનિઓને પણ આશ્રવના પ્રેમમાં મિથ્યાત્વમાં લઈ લીધા. એવો મદનમત થયેલો આશ્રવ સંગ્રામની ભૂમિમાં, સમ્રાગણમાં આવીને ખડો થઈ ગયો. આશ્રવ એમ કે મેં મારા ઝપાટામાંથી કોઈને ખસવા નથી દીધા, મારા પંજામાંથી મારો પંજો જ વિકરાર, કોઈને બહાર નીકળવા ન દીધા. પછી ભલે ને પરની દયાનો ભાવ હોય, એ પણ રાગ છે. એ રાગ મને લાભ કરશે, એ મિથ્યાત્વ છે. માટે કે છે આશ્રવ સંગ્રામની ભૂમિમાં આવીને ખડો થયો, પરંતુ જ્ઞાન તો તેના કરતા પણ વધારે બળવાન, કે જે સ્વભાવનું જ્ઞાન, કે જે સ્વભાવમાં અનંત અનંત આવા જ્ઞાન, અનંત અનંત વીર્ય, અનંત પુરુષાર્થ પડેલો છે. એવા બરના જોતે પોતાના આત્મજ્ઞાન અને શ્રદ્ધાના જોધાના બરે, એટલે એના કરતા વધારે બળવાન આશ્રવ કરતા, શાસ્ત્ર કરતા પણ. ચૈતન્ય ભગવાનનું જ્ઞાન અને શ્રદ્ધા, એ શાંતિ થતા વિતરાગી સમ્યક દર્શન, તે વધારે બળવાન છે. કેમ કે આત્મા કેવો છે? જીન સ્વરૂપ જ છે. માટે પૂજ્ય ગુરુદેવશ્રી વારંવાર કહેતા, ઘટઘટ અંતર જીન વશે, ઘટઘટ અંતર જૈન, મત મદિરા કે પાન શો મતવાલા સમજે. ભગવાન આત્મા જીન સ્વરૂપ અંદર છે. જૈનપણું અંદર જ છે, અંદરમાં હોય. અને એ જીનપણાનો આશ્રય લઈને જેણે મિથ્યાત્વનો નાશ કર્યો છે, એને અંતરમાં ઘટમાં જૈન કહેવામાં આવ્યો છે. બહારની પ્રવૃત્તિ દેખીને જૈનપણું કોઈ માને, કોઈ ત્યાગી થઈ ગયો એમ નથી. આવો જીન સ્વરૂપ ભગવાન આત્મા, જેનું અનાદિ વિતરાગ સ્વરૂપ જ એનો ખરેખર સ્વભાવ છે, એનો આશ્રય લે. ભલે એ તરફ દ્રષ્ટિ નથી, એનો સ્વીકાર નથી, છે તો અનાદિકાળથી વિતરાગ સ્વરૂપ છે ને અનંતકાળ સુધી વિતરાગ સ્વરૂપ જ રહેવાનું. એનો આશ્રય લઈને એના અવલંબને જે વિતરાગતા પ્રગટ થાય, તે આશ્રવ કરતા તે મહાબળવાન છે, વધારે બળવાન યોદ્ધો છે. મિથ્યાત્વ, શુભ અશુભ, દયા, દાન, વ્રત, તપ, ભક્તિના ભાવ, એ આશ્રવ છે. એના બળથી જગતને અનાદિકાળથી 4 ગતિમાં અનંતવાર રખડાવ્યા. એના કરતા ભગવાનનું બળ, આત્માનું બળ, પુરુષાર્થ અનંત ગણો છે, વધારે બળવાન છે. એ વીર્ય, અનંત વીર્યનું રૂપ, એક એક ગુણમાં વીર્યનું રૂપ સમાયેલું છે. અનંત જ્ઞાન, અનંત દર્શનમાં પણ વીર્યનું રૂપ છે. એવા અનંત ગુણના રૂપમાં અનંતનું વીર્ય, એના સ્વભાવના બળના જોરે, એ ષણમુખના બળના જોરે એને આશ્રવને જીતી લીધો, સમ્રાગણમાં પછાડી દીધો. આશ્રવને જીતી લેશે એટલે કે ઉત્પન્ન ન થાય, એટલે કે નાશ કર્યો. એ પોતાના સ્વભાવના જોરના બરે એનો આશ્રય લઈને જે અનંત જ્ઞાન, દર્શન, આનંદ છે, તેને પર્યાયમાં વ્યક્ત કરે છે, પ્રગટ કરે છે. એ ચૈતન્ય સ્વભાવના આશ્રય પ્રગટ થયું. એ કોઈ દયાદાન, વ્રત, તપ, ભક્તિના વિકલ્પના આશ્રય પ્રગટ નથી થયું. કેમ કે એ બધો તો આશ્રવ છે. અને એને અંતર્મુહૂર્તમાં કર્મોનો નાશ કરીને સમ્યક દર્શન થયું, એનો અનુભવ થયો. અનુભવ થયો એટલે કે એને અનુસરીને દશા થઈ, સ્વભાવને અનુસરીને વિતરાગ દશા થઈ. એ અનુભવ રત્ન ચિંતામણી, અનુભવ હે રસકુંભ, અનુભવ માર્ગ મોક્ષનો, અનુભવ મોક્ષ સ્વરૂપ. એ અનુભવ દ્વારા આશ્રવને જીતીને અને ઉત્કૃષ્ટ અનુભવ દ્વારા કર્મોનો નાશ કરીને કેવળ જ્ઞાન ઉપજાવે છે, શુદ્ધિની પૂર્ણતા કરે છે. પંચમારાના મુનિ, એને કોઈ કેવળ જ્ઞાન નથી ને થઈ શકવાનું પણ નથી. આ કારની અપેક્ષાએ અંદર હોનાર તો છે, પણ સામર્થ્ય બતાવે છે. જે
ઓકાર કરીને કહેશે, આત્માના સ્વભાવના જોરના ભરે અમે મિથ્યાત્વ, અજ્ઞાન ને રાગદ્વેષના અંશને તો ટાયરો છે, રાગદ્વેષનો અંશ ટાયરો છે, પણ એની પૂર્ણતા આત્માના આશ્રયના બરે કર્મોનો નાશ કરીને અમે કેવળ જ્ઞાન પામશું. અમારા જાજા ભવ નહીં હોય, અને જે કંઈ ભવ છે તે અમારા જ્ઞાનના નહીં છે. તો અંતર મુહૂર્તમાં કર્મનો નાશ કરી તે કેવળ જ્ઞાન ઉપજાવે છે. એવું જ્ઞાનનું સામર્થ્ય છે. જ્ઞાન એટલે આત્મા, એની પરિણીતિ જે શુદ્ધ, એને અહીંયા શુદ્ધ પરિણીતિને અહીંયા જ્ઞાન કહેવામાં આવ્યું. એ શુદ્ધ પરિણીતિ દ્વારા અશુદ્ધ આશ્રવને જીતીને કેવળ જ્ઞાનને ઉપજાવે છે. હવે 164 નંબરનો અને 165 નંબરનો કરશ એ ગાથા શું કીધું તું? ગાથાર્થમાં મિથ્યાત્વ, અવિરમણ, કષાય અને યોગ એ આશ્રવો સંજ્ઞા એટલે કે ચેતનના વિકાર પણ છે, અને અસંજ્ઞા એટલે પૂતગલના વિકાર પણ છે. આવા વિવિધ ભેદ દ્વારા સંજ્ઞા આશ્રવો કે જેઓ જીવમાં ઉત્પન્ન થાય છે તેઓ જીવના જ અનન્ય પરિણામ છે. વળી અસંજ્ઞ આશ્રવો એટલે કે જ્ઞાનાવર્ણ આદિ કર્મનું કારણ નિમિત્ત થાય છે. તેમને પણ અસંજ્ઞ આશ્રવોને પણ કર્મબંધનનું નિમિત્ત થવામાં રાગ દ્વેષ આદિ ભાવ કરનારો જીવ કારણ નિમિત્ત થાય છે. નવો જે કર્મનો બંધ થાય તેને જૂનું કર્મનો ઉદય તે નિમિત્ત થાય, પણ ક્યારે? જીવ રાગ દ્વેષ આદિ કરે તો એ જીવે જે રાગ દ્વેષ આદિ કર્યા તે જૂના કર્મના ઉદયમાં નિમિત્ત બને છે, અને જૂનું કર્મ નવા કર્મના ઉદયમાં નિમિત્ત બને છે. આ જીવમાં મોહ, રાગ દ્વેષ આદિ જે આશ્રવો છે એ પોતાના પરિણામના નિમિત્તે થયા છે. માટે તેને જડ નહીં પણ કેવો કીધો? ચિદાભાસ કીધો. જે ચૈતન્યનો આભાસ છે એટલે ચિદકાર કીધા. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ પૂતગલ પરિણામો જ્ઞાનાવર્ણ આદિ પૂતગલ કર્મના આશ્રવના એટલે આવવાના નિમિત્ત હોવાથી મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ પૂતગલ પરિણામો પૂર્વે કરેલો કર્મનો ઉદય જ્ઞાનાવર્ણી આદિ પૂતગલ કર્મના આવવાના નિમિત્ત હોવાથી એટલે નવો દ્રવ્ય કર્મ જે બંધ પડે છે એ કર્મ આશ્રમનો નિમિત્તપણાનું નિમિત્ત કોણ છે? જીવે કરેલો વિકારી ભાવ કે જે અજ્ઞાન ભાવ છે, જે અજ્ઞાનમય આત્મ પરિણામ છે. માટે મિથ્યાત્વાદી પૂતગલ પરિણામને આશ્રવના નિમિત્તપણાના નિમિત્તભૂત હોવાથી મોહ, રાગ, દ્વેષ આદિ જ આશ્રવ છે. મિથ્યાત્વાદી જે પૂતગલ પરિણામ છે એને આશ્રવના નિમિત્તપણાના નિમિત્તભૂત હોવાથી નવા કર્મનું નિમિત્ત કોણ થયું? જૂના કર્મનું ઉદય. એનું નિમિત્ત કોણ થયું? મોહ, રાગ, દ્વેષ આદિ. તો એ આશ્રવ છે તો મોહ, રાગ, દ્વેષ આદિ પણ આશ્રવ થયો, અને આ મોહ, રાગ, દ્વેષ અજ્ઞાનીને જ હોય છે. કે જ્ઞાનાવર્ણી આદિ કર્મના આશ્રવનું આગમનનું કારણ તો મિથ્યાત્વ આદિ કર્મના ઉદયરૂપ પૂતગલના પરિણામ છે. માટે તે ખરેખર આશ્રવ છે. જ્ઞાનાવર્ણી આદિ કર્મોનો આગમનનું કારણ તો પૂર્વે કરેલો કર્મનો ઉદય એ પૂતગલ પરિણામ. હવે આ આશ્રવ તો જૂનું કરેલું કર્મનો ઉદય પણ આશ્રવ થયો. વળી તેને કર્મ આશ્રવના નિમિત્તભૂત થવાનું નિમિત્ત કોણ થયું? કે જીવના મોહ, રાગ, દ્વેષ આદિ પરિણામ. માટે મોહ, રાગ, દ્વેષ આદિ પણ આશ્રવ થયો. નવું કર્મ આશ્રવ તો જૂનો કર્મનો ઉદય નિમિત્ત છે એ પણ આશ્રવ, અને જૂના કર્મને નિમિત્ત, જૂનું કર્મ જે નિમિત્ત છે નવા કર્મોનું, એ નિમિત્તભૂતનું નિમિત્ત છે જીવનો મોહ, રાગ, દ્વેષ આદિ. બંને આશ્રવ થયો તો આ પણ શું થયું? મોહ, રાગ, દ્વેષ આદિ પણ આશ્રવ થયો. એ મોહ, રાગ, દ્વેષ આદિને અહીં ચિદાભાસ અથવા ચિદકાર કહેવામાં આવ્યો. એ મોહ, રાગ, દ્વેષને જીવની અજ્ઞાન અવસ્થામાં જ હોય છે, અને મિથ્યાત્વ સહિતનું જે જ્ઞાન છે એ જ્ઞાન જ અજ્ઞાન કહેવાય છે. માટે મિથ્યા દ્રષ્ટિને એટલે કે અજ્ઞાનીને જ રાગ, દ્વેષ, મોહ રૂપી આશ્રવો હોય છે. અહીં કહે છે જીવના પરિણામ
પર્યાયમાં જે રાગ દ્વેષ આદિ છે તે જીવના પરિણામ છે. હવે જીવમાં મોહ રાગ દ્વેષ આદિ આશ્રવો પોતાના પરિણામના નિમિત્તે થાય, પોતે ભૂલ કરી છે. કોઈ કર્મને કારણે મોહ રાગ દ્વેષ નથી થતા. માટે વારંવાર પૂજ્ય ગુરુદેવશ્રી કહે છે, કર્મ વિચારે કોણ ભૂલ મેરી અધિકાય, અગ્નિશય ઘન ઘાત લોકી સંગતિ પાય. કે આ જીવમાં એટલે ભગવાન આત્મામાં એની પર્યાયમાં મોહ રાગ દ્વેષ આદિ મિથ્યાત્વ આદિ જે આશ્રવ છે, મોહ રાગ દ્વેષ આદિ આશ્રવ છે, મિથ્યાત્વ પણ આશ્રવ છે. તેવી રીતે હિંસા, ચોરી, જૂઠ, ભોગ એ પણ આશ્રવ છે. દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા એ પણ આશ્રવ છે. એ મોહ રાગ દ્વેષ આદિ આશ્રવો પોતાના પરિણામના નિમિત્તે થયેલા. મોહ રાગ દ્વેષના પરિણામ થયા. કોઈ એમ કે કર્મને કારણે થયા, તો કે નહીં, પોતાના કારણે થયા, પોતાની ભૂલને કારણે થયા. સ્વપરિણામ નિમિત્તા, પોતાના પરિણામને કારણે. કર્મને કારણે મોહ રાગ દ્વેષ થયા એમ નથી. કર્મ બીજી જડ ચીજ છે, ભગવાન ચૈતન્ય બીજી ચીજ છે. એક ચીજ બીજી ચીજને ત્રણ કારમાં અડતી નથી. એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અભાવ છે, અત્યંત અભાવ છે. અડે નહીં, સ્પર્શે નહીં. એટલે કર્મ આત્માને સ્પર્શતું નથી. આત્માનો રાગ કર્મને સ્પર્શતો નથી. એની જગ્યાએ અત્યારે તો કર્મ વાયરો આડો આંખ હવે સંપ્રદાયમાં. માટે એ કીધું આશ્રવો સ્વપરિણામ નિમિત્તા, પોતાની પરિણીતિને કારણે, પોતાની ભૂલને કારણે આશ્રવો ત્યાં છે. કર્મને લઈને, કર્મ તો જડ છે, અજીવ છે. અને આ પરિણામ જીવે પોતે કર્યા છે, એ જીવના પરિણામ છે. તો કે કર્મ શાસ્ત્રમાં તો કર્મને કારણે વિકારતા એમ આવે છે, એ નિમિત્તનું કથન છે. એની વિશેષ ચર્ચા આપણે આવતીકાલે સ્વાધ્યાયમાં લઈશું. તો 164 અને 165 નંબરનું ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનનો આધાર આપણે કાલે સમજશું. આપણે પણ આપણા ભગવાન આત્માને ઓળખી, જાણી અને એની પ્રતીતિ કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનો એક દતો પૂરું કરું. જય જીનેન્દ્ર. જીનવાણી સ્તુતિ. આમાં પુણ્ય પાપને એ આશ્રવના જ ભેદ છે, તો આમ બે અધિકાર નોખા નોખા કરવામાં કઈ આચાર્યજીનું મેઇન પ્રયોજન હશે કે જીવે અત્યાર સુધી શુભ ને ઠીક ને અશુભ ને અઠીક માન્યું ને એટલે. બાકી તો બે આશ્રવ છે, બે બંધનના કારણે. બેને દુર્ગતિ કીધી. પુણ્યના પરમાં જો કશાયની મદદતા હોય તો સારી ગતિ મળે, એની દુર્ગતિ કીધી. અને અશુભ ભાવમાં ફરમાં એટલે પાપના ફરમાં અશુભ ગતિ, નીચલી ગતિ મળે, તિર્યંશ આદિ, નરક આદિ. તો એ પણ કેવું છે? દુર્ગતિ છે. મનુષ્ય અને દેવ પણ કેવી છે? દુર્ગતિ, ચૈતન્ય ગતિ નહીં. જુદું કરીને એટલે કીધું છે. પછી તો એમ કીધું ને, જે બેમાં ફરકમાં ને મૂંડમાં મિથ્યા દૃષ્ટિ, કેમ કે બે આશ્રવ છે, બે બંધનનું કારણ છે. માટે બેને સમાન જાણીને છોડવાની વાત છે. આપણે શું કરી? પુણ્યને ઉપાધિ માન્યું અને પાપને એ કર્યું. આખું જગત પાપને તો બધાય પાપ કહે, પણ પુણ્યને પાપ કહેવા વાળા કોઈ બહુ જ ઓછા, વિરલા નીકળે છે. જીનવાણી સ્તુતિ. स्वादवाद नय षट द्रव्य गुण पर्याय और प्रमाण का जड़ कर्म चेतन बंध कायरु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी मात को वंदना शत बार है, वंदना शत बार है. नमो रिंगटाणं नमो सिद्धाणं नमो ऐरणं नमो वजनं नमो लोहेश्व श्रावणं चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवली पंतो धर्म मंगलम चत्तारि लोकोत्तमा अरिहंता लोकोत्तमा सिद्धा लोकोत्तमा शाहु लोकोत्तमा केवली पंतो धर्म लोकोत्तमा चत्तारि शरण भोजामि अरिहंते शरण भोजामि सिद्धे शरण भोजामि शाहु शरण भोजामि केवली पंतो धर्म शरण भोजामि. बोलिए श्री पंच परमेष्टि भगवंतोनो जय हो. बोलिए श्री जीनवाणी मातनो जय हो. बोलिए श्री परम जय परम उपकारी श्री सदगुरु देवनो जय हो. बोलिए श्री प्रसन्न मूर्ति भगवती मातनो जय हो.
બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય.